દક્ષિણ ગુજરાતના તમામ જે ખેડૂતો છે તે કેરી અને ચીકુના પાક ઉપર નિર્ભર રહે છે, ત્યારે માવઠાએ કેરીની જે સિઝન છે તે આ વખતે બગાડી છે. કારણ કે માવઠાના કારણે ખેડૂતોના માથે એક ચિંતાનું મોજું પણ ફરી વળ્યું છે. ત્યાં નવસારી જિલ્લામાં આ વર્ષે કેરીની સિઝન વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થઈ છે. માવઠાના કારણે આંબાવાડી ભાડે રાખનાર ઉત્તર પ્રદેશના વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે. મોહમ્મદ રહેમાન નામના વેપારીએ 1,20,00,000 રૂપિયાની આંબાવાડી ભાડે રાખી છે. તેમાંથી 20,000 મણ કેરીનું ઉત્પાદન અપેક્ષિત હતું, પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક બદલાવે તેમની આશાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું છે. માત્ર દવાના છંટકાવ પાછળ તેમણે 30 લાખનો ખર્ચો થયો છે. આંબાના ઝાડ પર ફળ બેસવાની પ્રક્રિયા નિષ્ફળ થઈ છે. જે કેરી આવી તે પણ દ્રાક્ષના કદ જેટલી નાની હતી અને ખરી પડી. માવઠા બાદ 6-7 હજાર મણ કેરી જ બચી છે, જેથી વેપારીએ 50% જેટલું નુકસાન થયું છે. પરિસ્થિતિની ગંભીરતા એટલી છે કે વેપારીએ લોન લીધી છે, તે પણ બેંકમાંથી લોન લીધી છે. પત્નીના ઘરેણાં અને ઘર ગીરવે મૂક્યા છે. 5 દીકરાઓના પિતા રહેમાન વ્યાજ ભરવાની ચિંતામાં છે. તેમના મતે આ નુકસાનમાંથી બહાર આવતા 2-3 વર્ષ લાગી શકે છે. નવસારી જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વેપારીઓ સિઝન પહેલાં ખેડૂતોને એડવાન્સ પેમેન્ટ કરી દે છે, પરંતુ માવઠા, વધુ ગરમી અને ઠંડી અને ફળમાખીના કારણે 20-25% જ કેરી બજાર સુધી પહોંચી છે. ક્યારેક એવું થાય છે કે આંબાના ઝાડ ઉપર લટકીને આત્મહત્યા કરી લેવું તેવું ખેડૂત કહી રહ્યા છે, પરંતુ 5 દીકરાઓનું મોઢું જોવું પડે છે અને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી આંબાવાડી રોકનાર યુપીવાસી વેપારીએ જે ન્યૂઝ 18 લોકલ સાથે આ પ્રમાણે વાત કરી હતી. તો ચાલો જાણીએ શું છે સમગ્ર તેમની વેદના. 1,20,00,000 की मैं बाड़ी पट्टे पर रखा था। ये साल में एक भी बाड़ी नहीं रखा, सब पट्टे का सौदा था। फूड बहुत ज़्यादा है, हम लोग बहुत खुश थे। चल ये साल ऊपर वाला हमको 2 पैसा दे देगा। उसमें क्या हो, फूड में पहले फूड में दाना ही नहीं सेट हुआ, फूल सब फेल चला गया। दूसरे तीसरे फूल में दाना सेट हुआ तो मालूम नहीं वेदर में क्या गड़बड़ी हुई, द्राक्ष जैसे हो के दाना गिर गया। 80%, 20% माल बचा। तो ये हुआ चल जो है तो हम ये देख के सबर कर ले, 70-75% पैसा हमारा आ जाएगा वापस। बाकी 25% तो हम पहले से घाटे में थे। बाद में तूफान आ गया, उसमें 50% माल नीचे गिर गया। इसमें हम लोग की इतना ज़्यादा दिक्कत, इतना परेशानी हो गया, तभी ये कवर होने वाला नहीं। 2-3 साल लग जाएगा हमको कवर होने में। कभी कभी दिल कहता है कि हम फांसा लगा लें झाड़ में। और हमारे 5-5 बच्चों को मुँह देख के, हमारे बच्चे क्या करेंगे, बच्चे छोटे हैं, उनका मुँह देख के हम जिंदा हैं। इस साल कितनी बाड़ी रखी है? 1,20,00,000 की बाड़ी मेरे पास है। कैरी आती है 20,000 मन का मेरा टारगेट था, जिसमें 6,000 मन माल बचा था। 6,000 मन में 2,000 माल तो तूफान में गिर गया। अभी 4,000 मन बचा, कहाँ से पैसा बनेगा? ये बाड़ी फेल होने के कारण? हाँ, पहले से हम फेल थे। कुदरत की मार तो पहले से हम फेल थे। अभी तूफान से हमको बहुत ज़्यादा झटका लगा है। तूफान से 2 लोग की मौत हो गई, हार्ट अटैक आ गया। एक खलसाड़ गांव में सिकंदर भाई करके था, खैर गांव में हमारे गांव वाला एक था चुन्ना मास्टर करके, वो भी बेचारा गुजर गया, हार्ट उबाड़ दिया बाड़ी फेल होने की वजह से। वो तो फूल पे ही फेल हो गई थी, उसमें वो लोग का हार्ट उबाड़ दिया। कितने महीने की मेहनत की आपकी सभी? हम ये समझ लो कि अगस्त महीने से, जुलाई महीने से मेहनत चालू कर देते। खेड़ खास सब पूरा सीजन हमारा, पूरा साल कैरी में ही गुजर जाता। हम दूसरा कोई धंधा नहीं करते, हम पट्टे बाड़ी ज़्यादा रखते हैं। ओके।